એ ધર્માચરણ, એ ધર્માચારથી પરાંગમુખ, એનાથી દૂર હટતા જઈ રહ્યા છે. સ્વતઃ સમાજમાં આવી એક પ્રક્રિયા બનતી હોય છે. અમુક સમયમાં કાળે કાળે આવું બને છે. સમાજ ધીમે 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 માર્ગથી ભટકવા લાગે. કેમ કે એનું કારણ છે કે જે મૂળ શાસ્ત્રો, પૂર્વ આચાર્યોની વાણી, એનું અવગાહન અને અધ્યયન છૂટી જાય છે. એટલે કે આંખો આપણી બંધ થઈ જાય છે. અને જેમ જ્યારે સમાજમાં આંખો બંધ થાય ત્યારે ભટકે. એમ કોઈ ડ્રાઈવર હોય, એ કાર ચલાવતો હોય હાઈવે રોડ ઉપર, ને જો એને ઝોલું આવે તો ગાડી માર્ગ ભૂલી જાય, ભટકી જાય. એ જ રીતે સમાજ પણ ભૂલી જાય અને માર્ગ ભટકે, માર્ગથી જુદો પડી જાય. એ ત્યારે પણ થયું. અમુક સમયે એવો વખત આવતો હોય છે. પછી પાછી જાગૃતિ લાવવી પડે, સમાજને જાગૃત કરવો પડે. અને જાગૃત બનીને સમાજ પાછી એ બધી પૂર્વાચાર્યોની વાણી, ઋષિ મહર્ષિઓની વાણી મૂળ સુધી પહોંચવું જ પડે. વૈષ્ણવો, તમારે મૂળ સુધી પહોંચવું પડશે. અમે તો ત્યાં સુધી કહીએ કે રોચક વાર્તાઓ, રોચક કહાની, કિસ્સાઓ કે જે વાંચવામાં મજા પડે, એ બધું આધુનિક પત્ર પત્રિકાઓમાં પણ પ્રચલિત છે ને ચાલે છે ને ચાલવું જોઈએ. ના નથી અમારી. પરંતુ પુનઃ આ સમાજને, હવે આપણા પુષ્ટિ સમાજને એકવાર પાછા વળીને એકવાર આપણા મૂળ તરફ જોવું તો પડશે જ. જેમ વચ્ચે એક સમય આવ્યો હતો જ્યારે આવી પરિસ્થિતિ વચ્ચે બની હતી. આજથી લગભગ 100 વર્ષ ઉપરનો સમય થયો. એના પહેલાં ત્યારે ભૂતલ ઉપર અમારા પૂજ્ય તાજચરણ, પિતૃચરણ શ્રી દાદાજી એ જ્યાં ગોદ પધાર્યા જામનગર, એ શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ શ્રી જામનગર નડિયાદ જેવા મહાન વિદ્વાનો, આચાર્યો થયા. અને એમણે સત્સંગ પ્રવચન આદિ કરીને સમાજને પાછો એકવાર મૂળ તરફ આવ્યો. જે કંઈ પણ આપણને વાર્તાજી 84-252 વગેરે એ સત્સંગમાં આપણે કરીએ છીએ. પણ ઘણીવાર એવું બને, દુઃખ સાથે કહેવું પડે, કે એટલું ફોર્મલ ને બધું એટલું ઔપચારિક બની જાય છે કે માત્ર વાંચી લેવું એટલે વાંચી લેવું બસ. પછી જે આચાર કે જે આચરણ એ પૂર્વ મહાન વૈષ્ણવોનું છે કે કર્યું છે એમણે, એના મૂળમાં જઈને સિદ્ધાંત શું છે ત્યાં સુધી પહોંચવું. જો કે એટલા માટે જ વિચારજો તમે, ઘણા વૈષ્ણવો વાર્તાજીનું અવગાહન કરતા હશે 84-252, ઘણા નહીં પણ કરતા હોય. પરંતુ તમે જોજો કે પૂર્વના વૈષ્ણવો શ્રી હરિરાયચરણ ભૂતલ ઉપર બિરાજ્યા, હરિરાય મહાપ્રભુ, એમનાથી પૂર્વના વૈષ્ણવો શ્રી ગોકુલનાથજીની આ વાણી અને એનું અવગાહન કરતા 84-252ની વાર્તાઓનો ને એના અંદર રહેલા ભાવને એ વૈષ્ણવો સમજી જતા. પછી જ્યારે વૈષ્ણવ સમાજની સ્થિતિ એવી જોઈ શ્રી હરિરાય મહાપ્રભુએ, ત્યારે જરૂરી લાગ્યું અને એ વાર્તાજીઓના ભાવ પ્રકટ કર્યા, સિદ્ધાંતો બતાવ્યા. યા મેં યહ ભાવ જતાએ, યા મેં યહ સિદ્ધાંત જતાએ, ને એ પ્રકટ કર્યો.
હવે ભાવ પ્રકાશના અર્થ પણ સમજવામાં તકલીફ થાય. તો એ આચાર કે આચરણ જે કંઈ પણ પૂર્વ એ વૈષ્ણવોએ કર્યું છે, એના અંતરમાં, એના અંદરમાં, મૂળમાં સિદ્ધાંત શું છે? ખાલી એક દાખલો આપણે લઈએ અને કહી દઈએ કે ફલાણાએ આમ કર્યું એટલે આમ કરવું જોઈએ, એમ નથી. એ ફલાણા એમ કર્યું, ફલાણા વૈષ્ણવે એમ કર્યું તો શા માટે કર્યું, અને આપણે તે એમ કરવું જોઈએ તો કેમ કરવું જોઈએ, ને આપણી તેટલી પાત્રતા છે કે નહીં, અને કરવા માંડીએ તો કરી શકશું કે નહીં, અને ન કરી શકીએ તો કેટલું કરવું, કઈ રીતે કરવું, ઘણું બધું વિચારવાનું છે. જો એ બધું વિચાર ન કરો ને ખાલી દાખલા તરીકે જ પકડીને જો એકબીજા ઉપર આપણે જવા દઈએ તો સ્પષ્ટ છે કે આપણે એના મૂળ સુધી કે ભાવના ગૂઢ આશય સુધી પહોંચ્યા નથી. તો તથાચાર પરાંગમુખા, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે મૂળ આચાર છે એનાથી પરાંગમુખ થયા, હટી ગયા અને વૃદ્ધ આચાર કરવા લાગ્યા. આજે પણ જો આપણે ભટકી ગયા હોઈએ તો એવું જ બને કે જે આચાર, જે ધર્માચરણ કરવું જોઈએ તે છોડી અને બીજું કંઈક કરવા લાગીએ. ખરેખર જે એમ કરતો હોય છે એને એ પણ ખબર નથી હોતી કે પહેલાં તે શા માટે કરતો હતો અને પછી પાછું આ શા માટે કરવા લાગ્યું. બંનેમાંથી એક પણ વસ્તુ ખબર નથી હોતી. એવી વિચિત્ર પરિસ્થિતિ હોય છે. ક્રિયમાણમ તથાચારમ વિધિહીનમ પ્રકુર્વતે. અને કદાચ ઘણા એવા છે કે એ આચારથી પરાંગમુખ થયા છે અને કદાચ કરે પણ તો વિધિહીન, એની જે વિધિ છે એ વિધિ છોડીને કરે, વિધિવત ન કરે, કરી નાખે બસ. જોજો ઘણી વસ્તુઓ, ઘણા આચરણ આપણે આપણા ધર્મમાં એવા કરતા હોઈએ કે જે કરવા છે ને એટલે કરી દઈએ છીએ. આપણે પોતાને પણ ખબર નથી હોતી કે શા માટે કરીએ છીએ. એવું વિધિ વિધાનમાં ચાલે. દાખલા તરીકે લગ્ન થતા હોય ને ગોળ બાપા કે એક સોપારી મૂકો એટલે આપણે સોપારી મૂકી દઈએ, એ અલગ વાત છે. પરંતુ જે સ્વધર્મ તરીકે આપણે જેનું આચરણ કરવું છે, જે પુષ્ટિ માર્ગ છે, જે માર્ગ ઉપર આપણે ચાલવું છે, એમાં આવી ગડબડ ન ચાલે ને. તમારે રસ્તા ઉપર ચાલવું છે, માર્ગ ઉપર ચાલવાનું છે, ચાલવું છે, તમારે ચાલવું છે. તમારા વતી કે તમારા તરફથી કોઈ બીજો માણસ નહીં ચાલી લે કે ભાઈ તું ચાલી લે મારા તરફથી, એમ નથી. તમારે પોતાને જાતે જ ચાલવાનું છે. અને જ્યારે તમારે જાતે જ ચાલવાનું છે તો આગળ આંખ ખુલ્લી રાખીને બરાબર ઉઘાડી આંખે રસ્તો જોઈને જ ચાલવું પડશે. હા, એ માનીએ છીએ અમે કે કોઈ માર્ગ એવો હોય કે એના ઉપર અનેક લોકો ચાલ્યા જતા હોય અને ઉત્તમ માર્ગ હોય તો એના પાછળ જે સજ્જન કે મહાપુરુષો આગળ ચાલતા હોય, મહાજનો યેન ગતસ્સ પંથા શ્રુતિર્વિભિન્ના શ્રુતયો વિભિન્ના શ્રુતિર્વિભિન્ના સ્મૃતયો વિભિન્ના નૈકો મુનિર્યસ્ય વચ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગતસ્સ પંથા. તો મહાપુરુષો જે માર્ગ ઉપર ચાલે એ માર્ગ ઉપર આપણે આંખ મીચીને ચાલી શકીએ, એમાં બે મત નથી. પરંતુ ઘણીવાર કોઈ ચીલો અચાનક ચાલી નીકળે અને એ ચીલા ઉપર ચાલવા લાગે બધા, એવું ઘણીવાર બની જાય. તે ન થવું જોઈએ. વિક્ષિપ્ત મનસો ભ્રાંતા જીભ્વોપસ્થ પરાયણા. વિક્ષિપ્ત મનસ, આવી જ્યારે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ત્યારની વાત છે. તો અહીંયા આપણે તો આપણું વિચારીએ. વિક્ષિપ્ત મનસ, પછી મન છે ને એક વિક્ષિપ્ત થઈ જાય કે આમાં શું કરવું શું ન કરવું સમજ ન પડે.
અને ભ્રાંત થઈ જાય, ભ્રમમાં પડી જાય. શું કરવું શું ન કરવું, અને મન વિક્ષિપ્ત બની જાય. એવી પરિસ્થિતિમાં પછી શું થાય કે ધર્માચરણની સમજ, આચારની સમજ એ બધું તો રહે નહીં. અને લૌકિક જીવ છે, સ્વાભાવિક છે, એટલે ધીમે ધીમે વૈષ્ણવો જીવોપસ્થ પરાયણા એ માત્ર પોતાને ખાવા પીવામાં ને પોતાનું પેટીયું રળવામાં ને એ લૌકિકમાં પડી જાય. બસ ખાઓ પીઓ ને આપણે આપણું કરો ને. વેપારીઓ તો વેપારમાં લાગી જાય, કામ ધંધાવાળો તો કામ ધંધામાં લાગી જાય. એક જ વાત વિચારે કે આપણે આપણું કરો ભાઈ સાહેબ, હવે જાઓ આપણે. અમે તો ઘરે બોલે, અમે તો ઘર ઝાલીને બેસી ગયા. ઘર કેવું ઝાલ્યું એ તો તમે જાણો, પણ ઝાલજો બરાબર. ધર્મ જ ગયું હાથમાંથી, એમ ક્યાંક ઘરે ન જાય. ઘર ઝાલીને બેસી ગયા. ટૂંકમાં શું, લૌકિકમાં પડી ગયા. ને લૌકિકમાં જ રચ્યા પચ્યા પછી વ્રાત્યપ્રાયા. આવી પરિસ્થિતિમાં પછી એને સત્સંગ આદિ, ધર્માચરણ આદિ બધું ધીમે ધીમે ઓછું થતું જાય અને સંસ્કારહીન થઈ જાય. વ્રાત્ય સંસ્કારહીન સ્યાત. અને સંસ્કારથી હીન થાય ત્યારે સ્વતો દુષ્ટા. પછી ધીમે ધીમે જેમ જેમ લૌકિકમાં, જો લૌકિક તો ચાલ્યા જ કરવાનું છે. આ તો કંઈ બંધ થવાનું નથી, આ તો તમારે ચાલુ જ રહેવાનું છે. લોક છે તો લૌકિક તો ચાલવાનું, એનો કોઈ છેડો નથી. જિંદગી પૂરી થઈ જવાની. આ ઇન્સાન, આ જીવ આ જગતમાં જન્મ પામીને આવ્યો, કંઈ સાથે લઈને નથી આવ્યો. એમ કહેવાય કે જીવ જગતમાં એમને એમ આવ્યો, કાંઈ સાથે લાવ્યો નહીં અને બધું જ છોડીને ચાલ્યો જશે. પણ વિચારજો, એ કાંઈ જ સાથે નથી લાવ્યો એવું નથી. એ પોતાની સાથે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને મન એ લઈને ઉત્પન્ન થયો. જન્મ પામીને આ જગતમાં જીવ આવ્યો ને પોતાની ઇન્દ્રિયો સાથે લાવ્યો. એ સૂક્ષ્મ ઇન્દ્રિયો સ્થૂળ ઇન્દ્રિય રૂપે બહાર આવી અને આ સ્થૂળ દેહમાં આપણા સામે આવી. અને પછી જ્યારે એ ઇન્દ્રિયો માટે એણે બધા પોતાના કાર્ય શરૂ કર્યા. આ જીવ જગતમાં જે કંઈ પણ કરે છે એ કોના માટે કરે છે? પોતાની ઇન્દ્રિયો માટે. કાંઈક લૌકિક જુએ છે તો જોવા માટે જુએ છે, આંખ છે તો જુએ છે, જોવા માટે જુએ છે, ખાવા માટે ખાય છે, પીવા માટે પીએ છે, સૂવા માટે સૂવે છે. કોઈના માટે સૂતો નથી કે ચાલ તારા માટે હું સૂઈ દઉં. નહીં, પોતાના જાતે જ, પોતાના માટે જ ખાવા માટે ખાય, સૂવા માટે સૂવે, પીવા માટે પીએ, જોવા માટે જુએ. ભગવાને આ જીવને આ જગતમાં પેદા કર્યો, સાથે એને 10 ઇન્દ્રિય અને 1 11મું મન આપ્યું ને કહ્યું જા હવે મજા કર. બસ આ 11માં જ ચક્રાવે ચડ્યો. ખાલી હાથ નથી મોકલ્યો ભગવાને. એને સારી એવી 11 વસ્તુઓ આપી છે.
એમાં 11મું મન તો ગજબનું આપે. અને એ મનનું હરણ કરે ઇન્દ્રિયો. તો આ પ્રમાણે જે જીવ પેદા થયો, જીવ એટલે આત્મા, આ દેહ, 10 ઇન્દ્રિયો, 11મું મન અને આત્મા. વિશેષ રૂપે એક અંતઃકરણ ભગવાને આપ્યું. અંતઃકરણની અંદર રહે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મનુષ્યને બુદ્ધિ આપી, બધાને બુદ્ધિ આપી. પશુ પક્ષી માત્ર બધાને બુદ્ધિ આપી છે. કાંઈ બુદ્ધિ નથી, બધા એમ ઘણા કહેતા હોય કે મનુષ્યને જ બુદ્ધિ છે, પ્રાણીઓને નથી બુદ્ધિ. એવું નથી. પ્રાણીઓને ઓછા પ્રમાણમાં છે, મનુષ્યને વધારે છે. બાકી બુદ્ધિ બધાનામાં છે. ખાલી તમારા ઘરની ટોચે કાગડો બેસે આવીને, તમે કાગડાને ઉડાડવા માટે ખાલી હાથ ઊંચો કરો ને કાગડો ભાગી જાય, ઉડી જાય. એટલી બુદ્ધિ તો કાગડામાં છે કે આના હાથમાં કાંઈક હશે તો મારશે. પાણો હશે તો પાણો ફેંકશે. એટલે જે તમે હાથ ઊંચો કરો ને એને કાંકરી મારવાની ખાલી એક્ટિંગ કરો એટલે કાગડો ઉડી જાય. એટલી બુદ્ધિ છે કાગડામાં. ખાલી ઓછા વત્તા પ્રમાણની જ વાત છે, બાકી બુદ્ધિ છે. અને આત્મા, જીવાત્મા બધામાં છે. બધાની અંદર આત્મા ભગવાને આપી. તો હવે વિચાર કરો કે 10 ઇન્દ્રિયો, 11મું મન, અંતઃકરણ અને આત્મા સાથે આપણે આ જગતમાં, આ સંસારમાં. અને જેમ મેં કહ્યું તેમ કે આવતા વેદ તરત જ બધી જ ઇન્દ્રિયો માટેનું કાર્ય તો જીવાત્મા મોટો થાય એટલે પ્રારંભ કરી દઈએ. નાનું બાળક હોય, સાવ નાનું બાળક, એ થોડુંક મોટો થવા લાગે અને પછી એને કાંઈ પણ વસ્તુ હાથમાં દો એટલે મોઢામાં નાખે. એમ સમજતું હોય કે બધી વસ્તુ ખાવાની જ હોય. જીભ સૌથી પહેલાં આવે. નાનું બાળક પણ, જીવ પણ સૌથી પહેલાં સમજે જીભને. એ માતાના સ્તનપાન માટે રડે. જીભ તો આ સંસાર છોડીને ચાલ્યા જાય. તો શું એવી રીતે જ ફરતા રહેવું? મહાપુરુષોએ, પૂર્વાચાર્યોએ આજ્ઞા કરી કે આ ચક્ર તો ચાલ્યા જ કરવાનું. ઇન્દ્રિયો માટે તો જીવ કરે જ છે, કોઈ સવાલ નથી. પણ હવે કંઈક વિચાર કરો કે એ જીવે એટલું તો વિચારવું જોઈએ ને કે એ એના પોતાના માટે શું કરે છે. જોજો, જે તમારી ઇન્દ્રિયો, દેહ અને ઇન્દ્રિયો માટે જે કંઈ પણ તમે કરી રહ્યા છો અને કરતા રહેશો જીવન પર્યંત, એ બધું જ આ દેહને લાગશે. સારા કપડાં પહેરશો, સારું ભોજન ખાશો, સારું જુઓ, એટલે મોજ મજા, લૌકિક આનંદ, એ બધું જ આ ઇન્દ્રિયોને લાગે. એટલે કે આ દેહને લાગશે. દેહ પ્રસન્ન થશે અને અંતે એ દેહ ખતમ થઈ જશે. જે ઇન્દ્રિયો અને જે દેહને જિંદગી આખી ખૂબ જ પોષ્યું, ખૂબ જ રાખ્યો એનું, એ બધું અંતે પૂરું. તો મહાપુરુષોએ કહ્યું કે ભાઈ આ તો અંતે પૂરું થવાનું છે, તો હે જીવ, તું તારી ઇન્દ્રિયો માટે, દેહ માટે આટલું બધું કરે છે ને કરી રહ્યો છે, તો તારા પોતાના માટે તો કંઈક કર. કોઈ માણસ હોય કે જે આડોશી પાડોશી માટે ખૂબ કામ કરતો હોય, બીજા બધા માટે ખૂબ કરતો હોય, ખૂબ દોડધામ કરતો હોય, સમાજ સેવા કરતો હોય, લોકોના કાર્યો કરતો હોય, ઘણાની ટેવ હોય. પછી ઘણીવાર એના માવતર એને કહે કે તું તારું તો કર કાંઈક.
એટલો બધો સમાજ સેવામાં ઉતરી જાય, એટલો બધો બીજાના કામમાં પડી જાય કે લગ્ન ન થાય, વાંઢો રહી જાય. માવતર કે ભાઈ હવે તો કર, આ બીજાનું જ કરતો રહેશે. સમૂહ લગ્ન કરાવી દે પણ પોતે વાંઢો રહી જાય. તો માવતર કહે કે દીકરા હવે તો તારું કર, 30 વર્ષનો થયો, ઘણું કામ કર્યું, સારું છે, તું સારું કાર્ય કરે છે, પણ હવે તો લગ્ન કર. આ દાખલો છે. એ જ પ્રમાણે મહાપુરુષો, પૂર્વાચાર્યો એ આપણા આત્માના હિતચિંતક છે. આ તો દાખલો છે. પૂર્વાચાર્યો, મહર્ષિઓ આપણા આત્માનું હિત વિચારે, એટલે એ કે જીવ તું તારું તો કર. દેહ ઇન્દ્રિયનું તો ઘણું કરે ને કરવાનું છે જિંદગીભર. તો વૈષ્ણવ, જીવ પોતાનું શું કરે એનું કરવા માટે એક જ વાત છે. શાસ્ત્ર કહે છે એક એવ સુહૃદ ધર્મ નિધનેપ્યનુયાતિ શરીરેણ સમમ નાશમ સર્વમન્યત્ર ગચ્છતિ. એક ધર્મ જ છે જીવ જે તારી સાથે આવશે. જે જીવાત્મા સાથે સંકળાયેલી વસ્તુ છે એ છે ધર્મ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, 4 પુરુષાર્થ. આખા બધા જ પ્રયત્નો આ 4 પુરુષાર્થ માટે શાસ્ત્રો કહે છે. તેમાં મોક્ષ પુરુષાર્થ છેલ્લો. મોક્ષ એટલા માટે કે આ સંસારના દુઃખમાંથી છૂટવું, કે છૂટવા માટે. જો કે હવે કલિકાલના કોઈ જીવને મોક્ષ તો જોતો જ નથી. પુષ્ટિ માર્ગમાં મોક્ષ ન હોય, પાછું એમ ઉપરથી કહી દે, મજા આવે. પુષ્ટિ માર્ગમાં મુક્તિ નથી, મોક્ષ નથી, ખાલી 3 જ પુરુષાર્થ છે, ધર્મ, અર્થ ને કામ. એવું નથી. મોક્ષ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ પુષ્ટિ માર્ગમાં છે, પરંતુ પુષ્ટિ માર્ગીય મુક્તિ જુદા પ્રકારની છે. એટલે ઘણીવાર કોઈ વૈષ્ણવને કહીએ કે ભાઈ ખરેખર આ બધામાંથી છૂટવું જોઈએ, એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પૂર્વ શાસ્ત્રો અને ઋષિઓ બધા કહી ગયા મોક્ષને પ્રાપ્ત કરવું જોઈએ. તો કોઈ પુષ્ટિ માર્ગમાં મોક્ષ ન હોય એટલે આપણે મોક્ષની વાત નહીં કરવાની, તો એમ કહે. પણ આ ભ્રમણા છે સજ્જનો. પુષ્ટિ માર્ગીય મોક્ષ જુદો છે ને એ મોક્ષ પ્રાપ્ત કરવો તો ઘણું મુશ્કેલ છે. એ તો કોઈને પ્રાપ્ત કરવો નથી, ખાલી કહી દેવું છે કે મોક્ષ નહીં. પણ ધર્મ, અર્થ, કામ જે 3 છે એમાંથી પરિસ્થિતિ આજના કલિકાલના જીવની એવી થઈ છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4માંથી પહેલું ને છેલ્લું ઉડાવી દેવાનું, વચલા 2 રાખી લેવાના. ધર્મ જવા દો, નથી જોતો. મોક્ષની જરૂર નથી, તો પછી વચલા 2 અર્થ અને કામ, પૈસો અને કામ, આપણી ઈચ્છાઓની પૂર્તિ, એ તો બધાને જોઈએ. પરંતુ સજ્જનો, શાસ્ત્ર કહે છે કે કેવલ કામ અને કેવલ અર્થ એ તમારી ઇન્દ્રિયોને અને દેહેન્દ્રિયાદિકને તો પોષણ આપશે, પરંતુ જીવ તું જે પોતે આત્મા છો, પોતે જાતે, તારી પોતાની જાત જેને કહેવાય, એને લાગુ પડે છે ને એ તો ધર્મ જ છે. આ જગતમાં આવ્યા પછીના તમારા 4 પુરુષાર્થ પૈકી છેલ્લો મોક્ષ છોડો, એ મુક્તિ કરાવે. તો બાકીના જે 2 બચે છે કે જે તમને આપણને બહુ પ્રિય છે, અર્થ ને કામ. અર્થ એટલે પૈસો,
એ બે પુરુષાર્થ છે ને એ આત્માની સાથે જીવાત્મા જ્યારે આ જગતને છોડીને જાય ત્યારે આવી નહીં શકે. એ ધ્યાન રાખજો. એટલે જ શાસ્ત્રે કહ્યું કે એક એવ સુહૃદ ધર્મ. સજ્જનો, એક ધર્મ જ છે એ આપણો સાચો મિત્ર છે કે નિધને પ્યનુયાતિય. બાકી બધું જે શરીર સાથે ચોટેલું છે એ આ શરીર સાથે જ પૂરું થશે. એકમાત્ર ધર્મ જ છે એ આત્મા સાથે જોડાઈ જશે અને એ પાછું તમારા સાથે આવશે. જે ધર્મ કર્યો હશે એ પાછું આવતા જન્મમાં કામ લાગશે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે સ્વતો દુષ્ટા તત્ર ધર્મ કથમ ભવે. તો શ્રી મહાપ્રભુજી એ જ આજ્ઞા કરવા માગે છે કે હવે વિચાર કરો, આવી પરિસ્થિતિ બને ને સ્વતઃ જીવ જ્યારે આવી રીતે દુષ્ટ બની જાય અને લૌકિકમાં અને દેહેન્દ્રિયમાં તત્પર બની જાય તો પછી વિચાર કરો ધર્મ કેમ થાય, ધર્મ કેમ ચાલે. વૈષ્ણવો, તમે તો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો છો, આ માર્ગમાં આવ્યા છો, આ મહાન માર્ગમાં, આ માર્ગમાં એન્ટ્રી થઈ છે એ બહુ મોટી વાત, દરેકની થતી નથી. તો આ માર્ગમાં આવીને પણ જો કેવલ માત્ર લૌકિકમાં જ રચ્યા પચ્યા રહીએ, માત્ર દેહેન્દ્રિયાદિકનું પોષણ જ કરતા રહીએ તો શું અર્થ? જ્યારે આટલી દુષ્ટતા જીવવામાં આવી જાય જીવની અંદર, જીવાત્માની અંદર, તો શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ધર્મ ન થઈ શકે ને ધર્મ સંભવ નથી. કેમ કે જે ધર્મ એ સમયે, પુષ્ટિ ધર્મ તો હવે છે, આપણા પાસે તો બહુ મોટો લાભ છે કે આપણા હાથમાં પુષ્ટિ ધર્મ છે. ત્યારે એ નહોતું, હજી પ્રકટ નહોતું કર્યું, આ પ્રકટ કરી રહ્યા હતા. તો એ સમયમાં ધર્મ કથમ ભવે, શ્રી મહાપ્રભુજી ચિંતામાં છે કે ધર્મ કેમ થઈ શકે આમાં. કેમ કે ષડભિ સંપદ્યતે ધર્મ તે દુર્લભતરા કલૌ. હવે કદાચ આમાંથી ખેંચીને જીવને, એટલા લૌકિકમાંથી ખેંચીને પણ જો પાછું વૈદિક ધર્મમાં લગાડવામાં આવે, શ્રી મહાપ્રભુજી કહે છે જો લગાડવામાં આવે તો પણ એ વૈદિક ધર્મના જે કર્મકાંડ ઇત્યાદિ છે, બધી વિધિ વિધાન છે, વિધિઓ છે, એ 6 અંગથી શુદ્ધ થયા, 6 અંગ શુદ્ધ થાય ત્યારે થઈ શકે. દેશ, કાલ, દ્રવ્ય, કર્મ, મંત્ર, દ્રવ્ય, કર્તા, મંત્ર ને કર્મ, આ 6 અંગ છે એના. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર ને કર્મ, આ 6 અંગ જ્યારે શુદ્ધ હોય, 6 અંગ, તો ધર્મ થઈ શકે. યજ્ઞ યાગાદિક ધર્મ જે છે એની સફળતા અને એની સિદ્ધિ તો જ છે કે જ્યારે દેશ શુદ્ધ હોય, કાલ શુદ્ધ હોય, દ્રવ્ય શુદ્ધ હોય, કર્તા શુદ્ધ હોય, પોતે મંત્ર શુદ્ધ હોય અને કર્મ શુદ્ધ હોય. આ બધા 6 અંગ જો શુદ્ધ હોય, પવિત્ર હોય, તો ધર્મ થઈ શકે. યજ્ઞ યાગાદિક વૈદિક ધર્મ તો જ થઈ શકે. તો એ સમયમાં કલિકાલની એવી પરિસ્થિતિ હતી કે એ શક્ય નથી. શ્રી મહાપ્રભુજી કહે છે કે એ સંભવ નથી, આ બધી શુદ્ધિ થાય નહીં, અને છતાં જો પરાણે એ ધર્મ કરાવીએ તો ફલ મળે નહીં. વૈદિક